જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં આણંદાબાવા સંસ્થાની સ્કૂલ એસવીએમ દ્વારા ગત શુક્રવારથી રવિવાર સુધી કાર્નિવલ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્નિવલ ફેસ્ટિવલમાં એસવીએમ શાળાના સેંકડો બાળકોએ વર્ષ દરમિયાન શિક્ષણ અને શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓમાં બનાવેલા ગણિત, વિજ્ઞાન સહિતના વિષયોના મોડેલ અને ભારતીય સંગીત તથા સ્પોર્ટ્સ એક્ટિવિટી સહિતના કાર્યક્રમો રજૂ કર્યા હતા। આ કાર્નિવલ ફેસ્ટિવલ શુક્રથી રવિ 2.5 દિવસ માટે ઓપન જામનગર હોવાથી સેંકડો વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ ફેસ્ટિવલનો લાભ લીધો હતો અને એસવીએમ શાળાના બાળકોની ક્રિએટિવિટીને નિહાળી હતી તથા આ શાળાના બાળકોના નોલેજની જાણકારી મેળવી હતી। આ તકે રાજકોટના શૈક્ષણિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, નંદ વિદ્યા નિકેતનના પ્રિન્સિપાલ રાધેશ્યામ પાંડે અને રાજકોટ ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ એજ્યુકેશનના ડાયરેક્ટર વિવેક સિન્હારે આ કાર્નિવલ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન કાર્નિવલ ફેસ્ટિવલ નિહાળી વિદ્યાર્થીઓ તથા સ્કૂલના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટો જોઈ તમામ મુલાકાતીઓ પ્રભાવિત થતા નજરે પડતા હતા। આ સમગ્ર ફેસ્ટિવલ અંગે નંદ વિદ્યા નિકેતન સ્કૂલના પ્રિન્સિપાલ રાધેશ્યામ પાંડે અને રાજકોટ एजुकेशन डायरेक्टर विवेक सिन्हारे आपेली विगतो प्रस्तुत है। आज मैंने यहाँ पर एसबीएम स्कूल में जो विजिट की और यहाँ पर जो एग्जीबिशन बच्चों ने प्रेजेंट की है वो बहुत ही अद्भुत है। जो हमारी नेशनल एजुकेशन पॉलिसी है उसके अंतर्गत जो एक्सपीरियंशियल लर्निंग की बात की जा रही है वो यहाँ पर यथार्थ रूप से मुझे उसका दर्शन हुआ। मैंने यहाँ पर देखा एकेडमिक्स में बच्चे साइंस में जो प्रोजेक्ट्स बनाए हैं, मैथ्स के अंदर जो प्रोजेक्ट्स बनाए हैं, बच्चों ने इसरो जैसी संस्थाओं में विजिट की है और वहाँ से आने के बाद वो जो प्रोजेक्ट बनाए हैं उनके डिस्क्रिप्शन जो वो पेरेंट्स को दे रहे हैं, ऐसा लग रहा है कि बच्चे सिर्फ कोई रटी हुई बात नहीं कह रहे हैं, वो उसको समझ रहे हैं अच्छे से। साइंस के और मैथ्स के जो कोर कंसेप्ट हैं उनकी एक प्रॉपर अंडरस्टैंडिंग के साथ यहाँ पर कर रहे हैं और मुझे ऐसा अद्भुत फील हुआ कि जिसको हम होलिस्टिक डेवलपमेंट कहते हैं एजुकेशन में, वो यहाँ पर पूरी तरीके से मुझे दिखा। यहाँ पर एकेडमिक्स है, यहाँ स्पोर्ट्स है, यहाँ पर मैंने बच्चों के कुलिनरी स्किल्स भी देखे, वो खाना भी सर्व कर रहे हैं लोगों को अलग अलग तरीके का बना के। म्यूज़िक, भारतीय परंपरा से जुड़ा हुआ म्यूज़िक जिसमें गुजराती कल्चर, भारत का कल्चर और हमारे सभ्यता से जुड़े हुए सारी चीज़ें मैंने यहाँ पर देखी हैं और मुझे लगता है कि मैं यहाँ अब तक इस तरीके प्रदर्शनी में नहीं आया तो मैं कुछ मिस कर रहा था। तो यहाँ पे आके मुझे भी बहुत कुछ सीखने को मिला है, शायद मैं जो हज़ारों बच्चों तक पहुँचा सकता हूँ। इतने उत्कृष्ट कार्यक्रम को ऑर्गेनाइज़ करने के लिए यहाँ के जो डायरेक्टर डॉक्टर हेमांग पारेख हैं उनको और उनके स्टाफ को, पूज्य श्री बापू श्री जी को धन्यवाद देना चाहूँगा कि वो जामनगर के बच्चों को इतनी अद्भुत शिक्षा दे रहे हैं और शिक्षा भी वो बहुत कॉस्ट इफ़ेक्टिव है और शिक्षा जो कि वैल्यूज़ के साथ है, हमारी परंपराओं के साथ है। मैं उनका एक बार बहुत से फिर से दोबारा से आभार व्यक्त करता हूँ। આજે આ કાર્નિવલ નિહાળવા સ્પેશિયલ રાજકોટથી હું આવ્યો। હેમાંગભાઈનું આમંત્રણ હતું અને ડાયરેક્ટર શ્રી હેમાંગભાઈ પારેખ, પૂજ્ય બાપુશ્રીનું વિઝન અને એસવીએમ સ્કૂલના બાળકોએ 3 દિવસનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ બહુ જ સરસ, એમાં દરેક પાસા ઉપર, દરેક વિષય ઉપરના પ્રયોગો, સંગીતના પ્રયોગો, સંગીત ઉપર બાળકો વાજિંત્ર, ગીત બધાની સાથે ખૂબ ભવ્ય એન્જોય કરે છે। એ લોકો સાયન્સમાં પણ આટલા આગળ છે, એ લોકો રસોઈ પણ કરી જાણે છે, એ લોકો વેપાર પણ કરી જાણે છે, એ લોકો અલગ અલગ કલાનું પણ નિર્દેશન કર્યું। સ્પોર્ટ્સની અચીવમેન્ટ્સ એ લોકોએ હાઇલાઇટ કરી, કેટલા સ્પોર્ટ્સની પ્રવૃત્તિ થાય છે, સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ થાય છે। તો અલગ અલગ પ્રવૃત્તિ, અલગ અલગ વિષયોની 1100 જેટલા બાળકો અને 200 જેટલો સ્ટાફ આટલી મહેનત કરી અને 1 મહિનાથી બધાએ લાગી પડ્યા હોય ત્યારે એ લોકોએ આ રિઝલ્ટ મેળવ્યું હોય અને ઇટ ઇઝ અ ફેન્ટેસ્ટિક એન્ડ કોંગ્રેચ્યુલેટરી અચીવમેન્ટ કે ખરેખર જામનગરની અંદર ખૂબ જ અમને પણ 2-3 વસ્તુ નવી જાણવા મળી, નવી શીખવા મળી। એ લેવલનું બાળકોનું પણ ઇન્વોલ્વમેન્ટ, એનું બાળકોનું ઇંગ્લિશ, બાળકોનું પ્રોનાઉન્સિએશન, એની વ્યક્ત કરવાની રીત, એનો કોન્ફિડન્સ, આ બધી વસ્તુ એ દર્શાવે છે કે ખરેખર પાયાની અંદર કામ ખૂબ સારું ઊંડાણથી થઈ રહ્યું છે। એટલે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ ખાસ કરીને હેમાંગભાઈ પારેખને, એસવીએમની પૂરી ટીમને અને ખરેખર જામનગરની અંદર ખૂબ સારું ઉત્કૃષ્ટ કામ તમે શિક્ષણમાં અને સંસ્કાર આપવાનું કરો છો
આમનામ તમે આ જ પ્રવૃત્તિ કરતા રહ્યો એની અમે હૃદયથી તમને લોકોને શુભેચ્છા પાઠવીએ છીએ.